મોરબીના વાંકાનેરમાં મોટા પાયે બ્લાસ્ટ કરાય તે પૂર્વે પોલીસ પહોંચી 475 એક્સપ્લોઝિવ જિલેટિન સ્ટીકનો જથ્થો જપ્ત કરી લીધો। વાંકાનેરના સંતરામપરથી અદેપર જવાના રોડ પરથી પોલીસે 475 એક્સપ્લોઝિવ જિલેટિન સ્ટીકના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો। વાહન સહિત 3.18 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે, તો અન્ય 11 શખ્સોના નામ ખુલતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। કુલ 12 આરોપીઓ વિરુદ્ધ એક્સપ્લોઝિવ એક્ટની કલમો મુજબ ફરિયાદ પણ નોંધાઈ છે। બોરમાં આશરે 255 કિલોગ્રામ જેટલો એક્સપ્લોઝિવ પદાર્થ પ્લાન્ટ કરી રાહદારી માણસો, માલધારીઓ અને તેના પાલતુ પશુઓની જિંદગી જોખમાય તે રીતે કોઈપણ મંજૂરી વિના સરકારી ખરાબામાં બ્લાસ્ટ કરવાની તૈયારીઓ થઈ રહી હતી। પોલીસે સ્થળ પરથી જિલેટિન સ્ટીક નંગ 475 જેની કિંમત 1,05,450 છે તેમજ ઇલેક્ટ્રોનિક ડિટોનેટર 75 નંગ કિંમત તેની છે ₹3,750 તેમજ TLD વાયર સહિત કુલ ₹3,18,750નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રમેશ ગોરધનદાસ ખોજીરજીને ઝડપી લીધો છે। અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ અને મોરબી એસપી શ્રીની સૂચનાથી મોરબી એસઓજી અને વાંકાનેર પોલીસ સંયુક્ત ઓપરેશનમાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર ખનન થતું હોય તો તે પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા। દરમિયાનમાં વાંકાનેરના સત્તાપર ગામથી અદેપર તરફ જતા રસ્તા ઉપર શક્તિધાર દલદલિયા મોકળા પાસે રામાપીરની ટેકરી પાસે રમેશભાઈ ગોધરદાસ ખોજરેજી નામનો ઈસમ જે પોતે રહેવાસી રાજકોટનો છે, પોતાના કબજામાં ગેરકાયદેસર એક્સપ્લોઝિવ રાખી અને એક્સપ્લોઝિવના જથ્થાથી ગેરકાયદેસર રીતે સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારી કરી રહ્યા હતા અને એક્સપ્લોઝિવ કરવાની તૈયારીમાં હતા એવી બાતમી મળતા તાત્કાલિક વાંકાનેર પોલીસ તથા મોરબી એસઓજીએ ત્યાં રેડ કરતા ત્યાં હાજર એક ઈસમ મળી આવેલ અને સાથે એક્સપ્લોઝિવના ખાડા મળી આવેલ, જેમાં અલગ અલગ જગ્યાએ એક્સપ્લોઝિવ